ઉનાળાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, પરંતુ આગ ઓગતી ગરમીની વચ્ચે ભારતીય હવામાન વિભાગે આપ્યા છે સારા સમાચાર. હવામાન વિભાગના મતે દેશમાં સારા વરસાદની આગાહી છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સારા વરસાદની અપેક્ષા છે. સિઝનનો કુલ વરસાદ સરેરાશ 78 સેન્ટીમીટરની સાથે 106% રહેવાની ધારણા છે. ત્યારે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે તેવું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાના વરસાદનો લાંબો સમયગાળો રહેવાનો છે. આ દરમિયાન લગભગ 106% વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના મતે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, દમણ અને દીવમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. જ્યારે 4 રાજ્ય છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.